નમસ્કાર, મહામંથનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું નેહા. ચૂંટણી લોકસભાની હોય કે વિધાનસભાની કે પછી નગરપાલિકાની, દરેક વખતે વસ્તુ કોમન હોય છે, તે છે કોંગ્રેસમાંથી ભાજપમાં જનારા નેતાઓનો પ્રવાહ. ચૂંટણી જાહેર થતાની સાથે જ કોંગ્રેસ નેતાઓની દોટ ભાજપ કાર્યાલયો તરફ લાગે છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓમાં ભાજપનો ક્રેઝ એટલો છે જેમ એક મહાકુંભમાં ગયેલા શ્રદ્ધાળુઓનો શાહી સ્નાનમાં હોય. કોંગ્રેસના નેતાઓ માટે ભાજપ એક એવી વહેતી ગંગા સમાન છે જેમાં ડૂબકી લગાવીને રાજકારણના કરિયરમાં આવેલા વિઘ્નો દૂર કરવાની ઈચ્છા જાગૃત થાય છે. આમ જોવા જઈએ તો વર્ષ 2012 થી 60 જેટલા કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે, જેમાં વિઠ્ઠલ રાદડિયા, કુંવરજી બાવળિયા, રાઘવજી પટેલ, જવાહર ચાવડા, બળવંતસિંહ રાજપૂત, પ્રદ્યુમનસિંહ જાડેજા, પૂનમ માડમ, પરબત પટેલ જેવા મોટા માથાઓ પણ સામેલ છે. આ તો ફક્ત મોટા નેતાઓના જ નામ છે. જોકે વિધાનસભાની ચૂંટણીઓમાં પણ આ સ્થિતિ આપણે જોઈ ચૂક્યા છીએ. હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ આ પરંપરાનું પુનરાવર્તન થઈ રહ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. છેલ્લા 2-3 દિવસથી કોંગ્રેસમાંથી ભાજપમાં જવાની પ્રક્રિયા ધીમી ગતિએ શરૂ તો થઈ જ ચૂકી છે. ભાણવડમાં ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના નેતાઓ અંગે વિક્રમ માડમની વાતે નવી ચર્ચાને જન્મ આપ્યો છે. તેમણે કહ્યું કે ભાજપમાં લીલીવાડી અને ભ્રષ્ટાચાર કરવાની તક છે. ભાજપ દર વખતે કોંગ્રેસમાંથી વરરાજો ગોતે છે. ભાજપ પાસે જાનૈયા ઘણા છે, પરંતુ વરરાજો નથી. 30 વર્ષથી ભાજપ સત્તામાં હોવા છતાં ઉમેદવાર કોંગ્રેસમાંથી શોધવો પડે છે. ત્યારે આજે આપણે ચર્ચા કરવી છે કે ચૂંટણી સમયે કોંગ્રેસ છોડીને ભાજપમાં જવા દર વખતે હોડ કેમ મચે છે. ભાજપમાં જાઓ તો ક્લીન ચીટ મળે, કોંગ્રેસના તે આક્ષેપનું સત્ય આખરે છે શું? આ જ તમામ બાબતો પર કરીશું આજનું મહામંથન. અને હારજીત, સોગટાબાજી આ બધું જ થતું રહે છે અને થાય પણ છે. આજે પણ રાજનીતિમાં એવા ઉદાહરણો આપણે જોઈએ છે કે જે માનેમાં ન આવે. એક સમય પાર્ટીમાં દુશ્મન ગણાતા અને કટ્ટર ગણાતા લોકો દોસ્ત બની જાય એ હકીકત છે. આઝાદ ભારતમાં બધું ત્યારે શક્ય છે જ્યારે સત્તાની લાલસા હોય. નેતાઓ પોતાની પ્રતિભા ભૂલીને પદ માટે કોઈ પણ પક્ષ સાથેથી છેડો ફાડી લેવામાં આવે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ભંગાણ થયું છે અને ભાણવડમાં કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાતા હવે મામલો ગરમાયો છે, જેને લઈને કોંગ્રેસ નેતાએ નિવેદન આપ્યું છે. વિક્રમ માડમે કહ્યું કે ભાજપમાં લીલીવાડી અને ભ્રષ્ટાચાર કરવાની તક છે. 30 વર્ષથી ભાજપ સત્તામાં હોવા છતાં ઉમેદવાર તેમને કોંગ્રેસમાંથી ગોતવો પડે છે. જો કે હવે પક્ષ પલટુઓને લઈને ફરી એક વખત રાજકારણ ગરમાયું છે. જો ચૂંટણી આવતાની સાથે જ સત્તાની લાલસામાં ફરતા નેતા મોકો જોઈને પક્ષ પલટો તો કરી જ દે છે અને સત્તા પક્ષમાં જોડાવા માટે હવાતિયાઓ મારતા હોય તે વાત તો સાચી છે અને આપણે સૌ કોઈ તે વાતને જાણીએ છીએ. અને સત્તા પક્ષમાં જોડાવાની લાઈમાં કોંગ્રેસ ધીરે ધીરે સમાપ્ત થઈ રહી છે. આ નેતાઓ કે આગેવાનો જ્યારે પક્ષ પલટો કરે છે ત્યારે તેમનું એક જ કારણ દર્શાવે છે કે પક્ષમાં તેમની અવગણના. એટલે ખરેખર વાત તો અહીંયા એ છે કે શું ખરેખર પક્ષ પલટો કરવાથી આવા નેતાઓને ન્યાય મળી જાય છે ખરા, કે શું પછી પોતાના અંગત સ્વાર્થ અને પદની લાલચમાં આવા નેતાઓને પક્ષ પલટો કરવાની ફરજ પડે છે. જો જનતાના કામ જ કરવા માંગો છો તો પછી વિપક્ષમાં રહીને તમે કામ કેમ ન કરી શકો? તેના માટે સત્તા પક્ષમાં જોડાવાની જરૂર તમને આખરે કેમ પડી છે? બીજી વાત એ છે કે ભાજપને પોતાના પક્ષમાં કોંગ્રેસના નેતાઓની જરૂર કેમ પડે છે? શું સત્તા માટે સેવાઓ ભૂલાઈ રહી છે? શું હોદ્દાઓ માટે નેતાઓ હવાતિયા મારતા હોય છે કે પછી ખરેખર પાર્ટીની કોઈ ભૂલો હોય? સવાલ એ છે કે ચૂંટણી સમયે કોંગ્રેસ છોડીને ભાજપમાં જવા હોડ કેમ મચે છે? ચૂંટણી જીતવા માટે ભાજપમાં જવું જરૂરી છે? ચૂંટણીમાં જીત વ્યક્તિના આધારે કે વિચારધારાને કારણે થાય છે? આ તમામ સવાલોના જવાબ મેળવવાના પ્રયત્ન કરીશું આજના મહામંથનમાં મારી સાથે. તો જે પ્રકારે અત્યારે આપણી સાથે ગેસ્ટ જોડાયા છે, ભાજપ નેતા જયરાજસિંહ પરમાર આપણી સાથે જોડાયા છે, કોંગ્રેસ નેતા ડોક્ટર હેમાંગ વસાવડા આપણી સાથે જોડાયા છે, રાજકીય વિશ્લેષક બિપિન ઠક્કર અને વરિષ્ઠ પત્રકાર વશિષ્ઠ શુક્લા પણ આપણી સાથે જોડાયા છે. બિપિન ઠક્કર થોડી વાર પછી આપણી સાથે જોડાશે. ત્યાં સુધી સૌથી પહેલા તો સવાલ ડોક્ટર હેમાંગ આપની પાસે આવીશ અને પૂછવા માંગીશ, જ્યારે ચૂંટણી આવે છે કોંગ્રેસ જાય છે કે આવે છે તે તો ખબર નથી પડતી, પણ કોંગ્રેસમાં બીજા એવા કેટલા લાલચુઓ બેઠા છે કે જે આવી ચૂંટણીઓની રાહ જોતા હોય, મોકો શોધતા હોય કે ચૂંટણી આવે ને હું પક્ષ પલટો કરું અને તૈયાર જ બેઠા હોય. ચૂંટણીની રાહ જોઈને આ મોકો જોઈને બેઠા લોકો આખરે હજી પણ આપની પાર્ટીમાં કેટલા છે? ચોક્કસ આંકડો તો કાઢવો ઘણો મુશ્કેલ છે ને આ બેન,
પણ દરેક ચૂંટણી વખતે આવન જાવન થાય જ છે. આ પહેલી વાત. બીજું, ભારતીય જનતા પાર્ટીમાં જવા માટે સતત કોંગ્રેસમાંથી પ્રક્રિયા ચાલતી જ રહે છે. ઘણા બધા લોકો છેલ્લા દશકામાં કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં ગયા. મારા મિત્ર જયરાજસિંહ આજે બીજેપી તરફથી આવ્યા છે. એ પણ એક વખત કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા હતા અને ખૂબ મોટે પાયે એમનો ફોલોઅર્સ પણ કોંગ્રેસમાં હતા. એટલે આ પ્રક્રિયા સતત એટલે ચાલે છે કે વર્ષોથી લગભગ 2000 થી એટલે 25-26 વર્ષથી કોંગ્રેસ ગુજરાતમાં એક પણ ચૂંટણીઓ જીતી શકતી નથી, થોડા અપવાદો બાદ કરતા. ધારાસભા નથી બની, સંસદમાં નથી જીતતા, 26-0 26-0. આ ફેરા એકાદ અપવાદમાં ગેનીબેન જીત્યા એટલે 25-1 થઈ. અને મહાનગરપાલિકાઓ પણ બધી કોંગ્રેસ સતત હારતી આવી છે. એટલે જે લોકો સત્તા માટે રાજકારણમાં આવ્યા છે, જેને કોઈ વિચારસરણી યારે લેવા દેવા નથી, એવા લોકો છે એ થોડો વખત કોંગ્રેસમાં રહે, નામ કરે, હાઇટ કરે, જાણીતા થાય અને પછી તક મળે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં દોડી જાય છે. આ પ્રક્રિયા 25 વર્ષથી સતત ચાલે છે અને જ્યાં લગી સત્તા પરિવર્તન નહીં થાય ત્યાં લગી આ પ્રક્રિયા ચાલુ રહેવાની છે. ઓકે, એટલે કે હેમાંગભાઈ, એવું ક્યાંક આપને નથી લાગતું કે જ્યારે પણ અમે આવા પક્ષપલટુ નેતાઓને સવાલ કરતા હોઈએ છીએ, એક કારણ તેઓ એ દર્શાવી દે છે આગળ કે ક્યાંક પક્ષમાં અમારી અવગણના થાય છે અને તેને જ કારણે અમારે આ પક્ષ છોડવો પડે છે. આખરે ખરેખર અહીંયા પક્ષને કોઈ લેવા દેવ હોય છે ખરી? પક્ષ તરફથી અવગણના થવી અને તે તેને જ લઈને આ નેતાઓ છે તે પોતાની પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં અથવા તો સત્તા પક્ષમાં જોડાય, તે લાગે છે ખરું? આપને તે માન્યામાં આવે છે ખરું? અવગણના જોવો, જે નેતા પક્ષ પલટો કરીને ગયા એ પ્રજાને સીધું તો એમ કહી શકે એમ નથી કે સત્તા માટે હું ગયો, ટકાવારી લેવા ગયો, મારો આ ફાયદો હતો એટલે હું ગયો, મારી આ કોલેજની મંજૂરી માટે હું ગયો. આવી બધી જે વાત છે, મારા બિલ અટક્યા હતા સરકારમાં કરોડોના એટલે હું ગયો, એવું તો બોલી ન શકે. એટલે કાંઈક તો બોલવું પડે પ્રજાને કારણ આપવા માટે. એટલે કા પક્ષને ભાંડશે કે એની વિચારસરણી ખોટી છે ને હવે અમને વિકાસ આમાં દેખાણો. 25 વર્ષે તમને વિકાસ દેખાય છે? તમે એટલા બધા બાળક બુદ્ધિના કે ભારતીય જનતા પાર્ટી કે નરેન્દ્રભાઈ દેશ માટે બહુ જરૂરી છે, કામના છે, વિકાસ કરી રહ્યા છે, એ સમજતા તમને 20-20 વર્ષ લાગે? એટલે કંઈક તો કેવું પડે. એટલે અવગણનાની વાત કરે. અરે ભાઈ, જે ભાઈ એમ કેતા હોય ને કે અવગણના, એને એટલું તો પૂછો કે રાત્રે ઘરમાં તું કેઈ શાક થાય ભાઈ કે નથી થતું? તો આવડો મોટો પક્ષ ચાલતો હોય, ક્યાંક તમારી કહેલી વાત ન પણ ઉભી રહે. ક્યારેક વાતાવરણ તમારે માટે પક્ષમાં ખરાબ થઈ ગયું, અમે ભોગ્યું છે, પણ પક્ષ બદલવો અને એને માટે આ કારણ આપવું વ્યાજબી નથી. કારણ કે નવા પક્ષમાં તમને શું અહીંયા તોડી લીધા? આ અવગણના થઈ તો અહીંયા તમને કેટલી બધી ગણના કરી નાખી. આ બધા પ્રશ્નો પ્રજાને જવાબ દેવા પૂરતા છે, બાકીની વાત જુદી છે. ઓકે, ચલો જયરાજસિંહ, હવે આ સમગ્ર મુદ્દો ત્યારે સામે આવ્યો કે જ્યારે ભાંડવલમાં આ પ્રકારે કોંગ્રેસમાં ભંગાણ પડ્યું અને ત્યારે જ વિક્રમ મેડમની એક પ્રતિક્રિયા સામે આવી. તેમનું એ પ્રકારેનું કહેવું છે કે ભાજપ પાસે જાનૈયાઓ તો બહુ છે, પરંતુ વરરાજો તેમને કોંગ્રેસમાંથી શોધવો પડે છે. જયરાજસિંહ, ના જો બહુ સ્પષ્ટ એક વાત કરું કે મારા પરમ મિત્ર આદરણીય વસાવા સાહેબે કીધું, જે રીતે વસાવડા સાહેબે એ વાત એમને રેશનલ કરી છે, એ વાત સાથે હું મહદઅંશે સંમત પણ થાઉં છું. આમાં બે મુદ્દા અગત્યના છે. એક તો લોકો કેમ છોડે છે એ, અને છોડવા પાછળનું કારણ, અને કારણમાં પછી તમારે એમાં આત્મમંથન કરવું છે કે કેમ. આ બે વસ્તુ સ્પષ્ટતા સાથે આવે છે. જો હું એક ઉદાહરણ આપું આપને, કે એક વાત તો બહુ દુનિયાનો સાદો નિયમ છે, બહુ સાદો નિયમ છે, એ વિજ્ઞાનનો આધાર ગણો કે જે ગણો, પણ હંમેશા શક્તિશાળી લોકો તરફ ટોળું જાય
વિજ્ઞાનના નિયમ પ્રમાણે મોટા ધૂળ તરફ બી લોકો ખેંચાય, એટલે ભાજપની સત્તા હોય એટલે ભાજપની દિશામાં લોકો જાય. આ એક સ્વાભાવિક પ્રક્રિયા છે. સમજો મારી વાત, હું રેશનલ વાત કરું છું, કોઈ લેખાજોખા કર્યા વગર. હવે મહત્વની વાત છે, તમારા જે મુદ્દા ઉપર આવીએ તો આવન જાવનની પ્રક્રિયાની આજે વાત કરવી છે. તો બહુ સ્પષ્ટતા સાથે કહું, તમે એડીઆર નો રિપોર્ટ જોઈ લેજો, જે ખાસ કરીને એસોસિએટેડ ડેમોક્રેટિક રિફોર્મ જે છે એના રિપોર્ટ જુઓ તો રિપોર્ટમાં તમામ જગ્યાએ, એટલે આ પાછું પત્રકારત્વ ક્ષેત્રની આ વાત કરું છું, હું કોઈ ખાલી મનગણત વાતો કરતો નથી, પણ એડીઆર નો આખો રિપોર્ટ જુઓ તો હું તમને રિપોર્ટ બહુ સ્પષ્ટતા સાથે બતાવવા માંગુ છું કે આખા રિપોર્ટમાં દેશમાં છેલ્લા 5 વર્ષની અંદર ક્યાં કેટલા લોકો ગયા, તો એમાં આજે પણ 73% કરતા વધુ ધારાસભ્યો અને સંસદ સભ્યોની વાત કરું છું, સ્થાનિક સ્વરાજની નહીં. એટલે એમપી અને એમએલએ 73% કરતા વધુ લોકોએ પક્ષ છોડ્યો. ડોક્ટર સાહેબ, પક્ષ છોડવાની વાત કરું છું. એમાંથી જે છોડવાવાળા છે 73% લોકો છે, એમાંથી 80% તો લોકો, આમ 79 સમથિંગ છે, પણ 80% લોકો તો એક તરફી ભારતીય જનતા પાર્ટીની દિશામાં છે. ગુજરાતમાં નહીં, આખા દેશમાં એડીઆરના રિપોર્ટ પ્રમાણે વાત કરું છું. એટલે ગુજરાત છોડીને પણ સમગ્ર દેશની અંદર એક વાત ચોક્કસ જનમાનસમાં ઉભી થઈ છે કે ભારતીય જનતા પાર્ટીનું શાસન રહેવાનું છે. આમાં હાલ કોંગ્રેસની ટીકા કરવાનો મુદ્દો નથી, મારી વાત સમજો. હવે મુદ્દા ઉપર આવું કે કોંગ્રેસ છોડીને જાય છે તો પહેલું તો નકારાત્મક રાજનીતિ છે. તમે કહ્યું જીતવાનું તો એ વાત 100% છે, કારણ કે લોકશાહીમાં, લોકતંત્રમાં આજે કાપાકાપી કરતા થોડીક તંદુરસ્ત વાત કરીએ તો લોકતંત્રમાં જુઓ, કોંગ્રેસ હોય, ભાજપ હોય કે બીજી પાર્ટીઓ હોય, આ કોઈ સ્વાધ્યાય પરિવાર નથી, આ કોઈ ગાયત્રી પરિવાર નથી, આ બ્રહ્માકુમારીનો પરિવાર નથી કે ભજન મંડળી નથી. ઇલેક્ટોરલ સિસ્ટમમાં ચૂંટણી જીતવા માટે, જીત્યા પછી જ લોકતંત્રમાં તમને શાસન મળે છે. તો લોકતંત્રમાં શાસન સુધી પહોંચવા તમારે ચૂંટણી જીતવી પડે, જનતાની અદાલતમાં જવું પડે. જનતાની અદાલતમાં ગયા પછી જનતા જેને જનાદેશ આપે છે એના સત્તા સ્થાને આવવાનું છે. તમે કેવું શાસન કર્યું એ પછીનો વિષય છે, પહેલા તો મુદ્દા આધારિત. એટલે ઇલેક્ટોરલ સિસ્ટમમાં સ્પષ્ટ રીતે જીતીને આવે એ જ સાચું. તમારી વિચારધારા, તમારું આયોજન, તમારી કૂટનીતિ, તમારું સામદામ દંડ ભેદ બધું જ આવે આમાં. તમે ગીતામાં પણ શ્રી કૃષ્ણ ભગવાને આ જ વાત કરી છે, બધી જ વાત. કર્મને અધિકાર રસ્તે માં ફલેશું કદાચ છે ને, આ વાત છે, કર્મ કરતા જ જવાનો. કર્મમાં તમારે શું કરવાનું છે? ચૂંટણી જીતવાની છે. હું એમ નથી કહેતો કે બંદૂક બતાવીને જીતી જવાની, મારો મુદ્દો એ નથી. મુદ્દો એ છે કે તમારી વ્યૂહરચના, એની ગોઠવણ, એ કેરમની ગેમ, ચેસની ગેમ, બધું જ રાજનીતિમાં શતરંજના એકે એક આટા પાટા આવવાના છે. એ તમારે રમવા પડે. ભૂતકાળમાં, અત્યારે કદાચ કોંગ્રેસ હારતી હોય એટલે ન સ્વીકારે, પણ ભૂતકાળમાં કોંગ્રેસ રમેલી જ છે. એવું તો છે જ નહીં, 1000 દાખલા તમને આપી શકું. પણ એનાથી થોડીક વાત જુદી કરું કે તમે સતત નકારાત્મક રાજનીતિ કરો છો એટલે દેશની અંદર એક સ્પષ્ટ છબી ઉપસી છે કે દરેક વાતમાં હંમેશા વિરોધ જ કરવો એ વાત બરાબર નથી. ઇન્દિરાજીએ જયારે ભારત અને પાકિસ્તાન, ડોક્ટર સાહેબ મારા પરમ મિત્ર છે, બહુ બુદ્ધિશાળી અને સમજદાર, ખૂબ પ્રતિષ્ઠિત છે, રાજકોટમાં સૌથી વધુ પ્રતિષ્ઠા ધરાવતા વ્યક્તિ છે, છતાં વાત કરું છું. ઇન્દિરાજી વખતે કોંગ્રેસ પોતે દુહાઈ દે છે કે વાજપેયીજીએ લોકસભાની અંદર માં દુર્ગાનો અવતાર છે એવું ઇન્દિરા ગાંધી માટે કહેલું તો સ્વીકારે જ છે ભાઈ. વાજપેયીજીએ એ વખતે પણ સ્વીકારેલું છે. સામે રાજીવ ગાંધીજીએ પણ વાજપેયીજીને ટ્રીટમેન્ટ માટે એક કમિટીના સભ્ય તરીકે ભાગ રૂપે બનાવી અને ભારત સરકારના ખર્ચે ટ્રીટમેન્ટ માટે મોકલેલા. આ બંને ઘટનાઓ સત્યથી છે. એટલે તંદુરસ્ત લોકશાહીની સજ્જડ નિશાનીઓ છે. પણ મૂળ વાત કેટલી કે ચૂંટણી જવાબ જે સારી વાતો કરતા હતા, ચૌધરી ચરણસિંહજીથી લઈને છેક મોરારજી દેસાઈ વખતે શરૂઆત જ્યાંથી થઈ ત્યાંથી, એટલે આરામ ગેરામની વાત શરૂ થઈ ત્યારથી લઈ અને ટીલ ટુડે આજ સુધી
આજ સુધી હંમેશા આવન જાવન તો રહે જ છે. જુદા જુદા પાર્લામેન્ટમાં એમેન્ડમેન્ટ આવ્યા, કાયદો કડક થયો. 1 મિનિટમાં મારી વાત પૂરી કરીશ. એટલે તમે નકારાત્મક રાજનીતિ, ચાલો આજે બધી વાત જવા દો. કુંભનો મેળો ભાજપ આવ્યા પછી શરૂ થયો છે. કુંભનો મેળો પહેલા નહોતો થતો. કુંભનો મેળો નહોતો યોજાતો. હા, કદાચ એવું બને કે ચલો 21મી સદીની અંદર સોશિયલ મીડિયા બીજો જમાનો ચાલે, પ્રચાર પ્રસાર ડિજિટલની દુનિયામાં વધુ થાય. પણ આજે ખરગેજીએ કુંભના મેળાની અંદર કુંભના મેળામાં રોજગારી, મને કુંભના મેળામાં ના ગયા તો રોજગારી ફૂલ થઈ જવાની છે, ગરીબી હટી જવાની છે. આ વાત ક્યાં કરવાની છે ભાઈ? હું કોઈ દિવસ વાત કરું છું જે વાત કરું છું એટલે સતત તમારે વેદો, શાસ્ત્રો, પુરાણો, શાસ્ત્રો બધાનું સતત અપમાન કરતા રહેવાનું. અને પછી એમ અપેક્ષા રાખો કોંગ્રેસે આખી આઈડિયોલોજી બહારથી ઇમ્પોર્ટ કરી છે, આઉટસોર્સિંગ થી. ડાબેરી વિચારધારા, કોંગ્રેસ તો પોતાની જાતને સેન્ટ્રિસ્ટ કે, પણ વિચારધારા જે નવી પેઢીમાં જે તમે ડાબેરીઓની પાસેથી લાવ્યા છો, એટલે તમે સર્જિકલ સ્ટ્રાઇકનો વિરોધ કરો, તમે એની પાસે પુરાવા માંગો, લશ્કર પાસે પુરાવા માંગો, એના પછી 370 નો વિરોધ કરો, એના પછી એક ને હું તો રામ મંદિરનો વિરોધ કરો, પછી કહો મંદિર અધૂરું છે. પાર્લામેન્ટ ક્યાં અધૂરી હતી ભાઈ? પાર્લામેન્ટમાં જવાન ના કેમ પડતા હતા? પાર્લામેન્ટ તો પૂરી થઈ ગઈ હતી. તો તમે સતત નકર આજે છે કે આજના દિવસ સુધી ખરગેજી ના બોલ્યા તો ના ચાલે. અને ચલો સરખામણી કરવાની છે તો તમારે, હું કોઈ હિન્દુ મુસ્લિમની વાત નથી કરતો, સમજો. પણ હજ પડવા જાય છે એના માટે તમારી છે છાતી 56ની કે કેમ હજ પડવા જાવ છો? હજ પડવા નહીં જાવ તો બેકારી વધશે, ગરીબી વધશે, આવી કહેવાની હિંમત છે? હું નથી કહેતો, ખડગેજીને કહું છું આ વાત. એટલે સેક્યુલરિઝમની વાત કર્યા કરતો તમે સ્યુડો સેક્યુલરિઝમની દિશામાં જાઓ છો અને એની સાથે સાથે તૃષ્ટિકરણ કરો છો. તૃષ્ટિકરણ એટલે તૃષ્ટિકરણની સામે જનતા કંટાળી ગઈ છે. જનતાને ક્યાંય કોઈ હિન્દુ મુસ્લિમ મુદ્દો નથી આવતો. અને ખાસ કરી સ્થાનિક પક્ષો અને કોંગ્રેસ આ બંને ખાલી ચોક્કસ વર્ગને રાજી કરવા માટે તમે વિચાર કરો. 140 કરોડના દેશમાં 120 કરોડ હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચે એવા નિવેદનો હાથે કરીને કરવાના. એટલે તમારે પોતે જ આપઘાત કરવા છે, કુવામાં પડવું છે. તમને ભગવાન બચાવે, કોણ રોકી શકશે? મને વાત કરો. ઓકે, ચાલો. ઓકે, હું આવું છું જયરાજસિંહ આપની પાસે ફરીથી. બિપિનભાઈ, હવે સવાલ એ છે કે આવા પક્ષપલટુઓ જયારે પણ પક્ષપલટો કરતા હોય છે ને જ્યારે મીડિયા દ્વારા કે તેમને પૂછવામાં આવે છે કે કેમ પક્ષપલટો કર્યો, તો તેમનું સૌથી પહેલું કારણ તેઓ આગળ એ ધરી દેતા હોય છે કે પક્ષમાંથી અમારી અવગણના થાય છે ને તેને કારણે અમને પક્ષપલટો કરવાની ફરજ પડી. હવે સવાલ અહીંયા એ થાય છે કે સત્તા પક્ષમાં જયારે તેઓ પક્ષપલટો કરે છે, સત્તા પક્ષમાં જાય છે કોંગ્રેસનો કોઈ પણ નેતા, તો પછી શું ત્યાં તેને બરાબર ન્યાય મળી જાય છે, ટિકિટ મળી જાય છે? જો ટિકિટને લીધે તેઓ ટિકિટ ન મળી હોય કોંગ્રેસમાંથી ને ભાજપમાં જાય તો તેને તાત્કાલિક ટિકિટ આપી દેવામાં આવે છે. જો ભાજપ દ્વારા ટિકિટ આપી દેવામાં આવે છે તો વર્ષોથી ભાજપમાં હોવાવાળા જે નેતાઓ છે તેમની સાથે અન્યાય નથી થતો? મુખ્ય તો કહીશ કે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં બહુ જ, એટલે આપ જોઈએ તો એક તો મુખ્યત્વે જાતિવાદનું રાજકારણ વધારે હોય છે. લોકલ પ્રશ્નો એટલે કે સ્થાનિક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, કોર્પોરેશનના જે છે એ પ્રશ્નો બહુ મુખ્ય મહત્વના હોય છે. વોર્ડ વાઇઝ પ્રશ્નો બહુ મહત્વના હોય છે. કોને શું કામગીરી કરી, ત્યાં આગળ કયા પક્ષો છે એ જોવામાં નહીં આવતું એ વખતે, પરંતુ એની કામગીરી જે તે વોર્ડમાં એ જોવાતી હોય. એવી રીતે ગ્રામ પંચાયતમાં, નગરપાલિકામાં ને એમાં પણ એવી રીતનું હોય છે. અને આ વર્ષે જે છે કે અત્યારે જે 1 વર્ષ પછી, એટલે એક વર્ષ લેટ જયારે આ ચૂંટણીઓનું જયારે આયોજન કરવામાં આવી રહ્યું છે સરકાર દ્વારા, અને એમાં પણ મુખ્યત્વે ઓબીસી એટલે કે જે ઝવેરી પંથનો જે અહેવાલ આવ્યો જે ઓનરેબલ જજ રિટાયર્ડ એમને જે ઝવેરી સાહેબે જે આપી કે ભાઈ 10%માંથી 27% ઓબીસીને જે છે એમને જે મુખ્યત્વે અનામતનો લાભ મળે. અને આ ઇલેક્શનમાં એ બહુ મોટો કી રોલ આવશે. પક્ષપલટોની સાથે જે આપ કહો છો, પક્ષપલટોમાં ઘણા બધા રીઝન હોય છે કે આપે જે છે કે ભાઈ કોંગ્રેસ હોય કે બીજેપી હોય, પોતાના સ્થાનિક પક્ષો દ્વારા એમને કેટલું વેટેજ આપવામાં આવે છે. કારણ કે આખી આપણે પ્રણાલી જોઈએ તો એ મુખ્યત્વે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને સ્ટેટ, એવી રીતે નગરપાલિકા અને મહાનગરપાલિકા અને સ્ટેટ. તો ત્યાં શહેરી વિસ્તારોમાં જ્યાં છે એ મુખ્યત્વે આપણે જોઈએ તો શહેરી મતદારોને આકર્ષવામાં બીજેપીએ ઘણા બધા પ્રયત્નો કરેલા છે.
પરંતુ જે ગ્રામીણ માળખું છે આખું એ સહકારી ક્ષેત્રથી પહેલેથી વર્ષોથી કોંગ્રેસના સમયથી છે અને એ જે છે માળખું એ હવે મુખ્યત્વે બીજેપી ઉપયોગ કરે છે. એટલે કે ગ્રામીણ લેવલનું જે છે એમનું જે મુખ્યત્વે એમની ખાટલા બેઠકો ને એ બધું જે એમનું પ્લાનિંગ જે છે એ પ્રમાણે એમને અત્યારે જે આયોજન કરી રહ્યા છે અને એમાંથી એમને જે છે કે ભાઈ કોંગ્રેસના કેવા ઉમેદવારો જે છે એ પણ એમાંથી એમની નબળાઈ ને એક્ટિવનેસ બંનેનું એનાલિસિસ કરીને કયા ઉમેદવારો આપણી સાથે આવી શકે એ પણ એનાલિસિસ કરીને એ પણ પ્લાન કરતા હોય છે અને એવી રીતે કોંગ્રેસે પણ કરવી જોઈએ. પરંતુ કોંગ્રેસ એમની વ્યૂહરચનામાં કાયમ માટે પછાત રહેતી હોય છે, નબળાઈ રહેતી. વીકનેસ એમની બહુ મુખ્યત્વે એ છે કે એમને સ્ટેટ લેવલથી નીચેના સુધીનું માળખું છે પણ માળખાનો ઉપયોગનો એનો જે આખો લાભ જે છે કે એની બંને ત્રણેય લેવલની એમની સંલગ્નતા, કોમ્યુનિકેશન બિટવીન ધ લોકલ લેવલ ટુ ધ સ્ટેટ લેવલ, એ મુખ્યત્વે નબળાઈ રહેવાને કારણે એમને દરેક વખતે ઇલેક્શનમાં પછાટો જોવી મળે અને એના કારણે જ એ જે છે કે મુખ્યત્વે એ ઉમેદવારો તમામ જે છે એ બીજેપીમાં એટલે શાસન તરફ જતા હોય છે. જે 2021માં આપણે જોઈએ તો જે જિલ્લા પંચાયતો 31 જિલ્લા પંચાયતો બીજેપી પાસે હતી. મ્યુનિસિપાલિટી જોઈએ તો 81માંથી 75 મ્યુનિસિપાલિટી જે છે એ મુખ્યત્વે બીજેપી પાસે હતી અને કોંગ્રેસ પાસે માત્ર 4 હતી. અને તાલુકા પંચાયત જોઈએ તો 231માંથી 196 બીજેપી પાસે હતી ને 33 છે એ કોંગ્રેસ પાસે. કોંગ્રેસ પાસે ઘણા બધા એવા મુદ્દા છે આજની તારીખે કે લોકલ ગવર્નન્સ પોઈન્ટ ઓફ વ્યૂ, ડેવલપમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ, વીકનેસીસ ઇન ધ એટલે કે મુખ્યત્વે ગ્રામીણ સ્તરે વિકાસના લાભો લોકો સુધી પહોંચ્યા કે નહીં એનું એનાલિસિસ કરી અને સામે જે ઉમેદવારો જે છે એમને એનું જે છે એ આખી ટ્રેનિંગ આપીને એમને જે છે લોકો સુધી એમને કે અને બીજું આ ગ્રામીણ લેવલના અને બીજા કોર્પોરેશનના તમામ ઉમેદવારો એટલા સમજુ અને એટલા પ્લાનિંગ વાળા હોય છે કે એમના લોકલ પ્રશ્નો પોતે જાણતા હોય છે પરંતુ લોકો સુધી લાભ પહોંચે છે કે નહીં અને એનું કન્વર્ઝન એમને વોટમાં કેવી રીતે કરવું. આપણે જોઈએ કે 8 થી 9% જેટલા વોટો જે છે 6.5 એટલે આપણે અત્યારે 40 લાખ વોટર્સો જે છે એ ઇલેક્શન આ વખતે આવશે 16મી ફેબ્રુઆરી. તો એમાંથી એમને કયા કયા મુદ્દા અને કઈ રીતે કન્વર્ટ કરવા કે જેથી બીજેપી અને કોંગ્રેસ મુખ્યત્વે કોંગ્રેસ જે છે એમને એક મોટો ચાન્સ મળ્યો છે પરંતુ એ કેટલું સફળ થાય કારણ કે એમનું સિલેક્શન જે છે એ બહુ મુખ્યત્વે છે અને એમાં 27% જે આ ઓબીસીનું જે છે એ ફેક્ટર બહુ મોટું મને લાગે છે આ વખતે એટલે બહુ એમના કન્વર્ઝનમાં બહુ મોટું એ રહેશે. પરંતુ જો બંને પક્ષો જો થાપ ખાઈ ગયા સિલેક્શનમાં અને એમાં મુખ્યત્વે કોંગ્રેસના એક મુખ્ય તક મળી છે કારણ કે બજેટ આવે છે એટલે બજેટમાં જોઈએ તો બીજેપી જે છે એ સ્વાભાવિક છે શાસક છે અને જે જાહેરાતો જે કરતા હોય રૂટીન તો છે જ એ સિવાય જે છે એ આપણે આજે જોયું હશે કે એમ્પ્લોઈઝ માટે પણ આજે પણ એમને જે છે ભથ્થું જાહેર કરી દીધું એટલે એવી જાહેરાતોને કારણે એ પણ એની અસર પડી શકે. એટલે મુખ્યત્વે જે જાહેરાતોના લાભ જો ના મળ્યા ને એનો ફાયદો કોંગ્રેસને એ જે છે સિલેક્શનમાં જે ઉમેદવારો જે કરે છે અને એ ઉમેદવારો કરી શકે તો કન્વર્ઝન એનો લાભ જે છે કોંગ્રેસને મળી શકે. ઓકે વશિષ્ઠભાઈ, હવે સવાલ તો એ થઈ રહ્યો છે કે જ્યારે પણ કોઈ પણ નેતા કે આગેવાન કોંગ્રેસના પક્ષપલટો કરે છે એવું પણ ક્યાંક સાંભળવા મળ્યું છે કે જનતાના કામો છે તે વિપક્ષમાં રહીને નથી થતા અને તેને જ કારણે અમે સત્તા પક્ષમાં જોડાવા માંગીએ છીએ કે જોડાવા જઈ રહ્યા છે. તો એવું કેમ બને છે કે જો કોઈ સામાન્ય નેતા જનતાના કામ કરવા માટે ઈચ્છે છે તો પછી તેને સત્તા પક્ષમાં જ રહીને તેને જનતાના કામ થઈ શકે, વિપક્ષમાં રહીને જનતાના કામ ન થઈ શકે? બિલકુલ નેહા, મને એમ લાગે છે કે આ ખૂબ જ મહત્વના મુદ્દા ઉપર આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ કારણ કે મને એમ લાગે છે કે જ્યારે ખાસ કરીને જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવવાની છે તો આ ચૂંટણીઓ ખૂબ જ ગ્રાસરૂટ લેવલ ઉપર લડાતી હોય છે અને જે રીતે પોલિટિકલ એનાલિસ્ટની જે વાત હતી કે ત્યાંના જે નેતાઓ છે એ ખૂબ જ ઇઝીલી એક્સેસિબલ હોય છે એટલું જ નહીં પરંતુ સરકારની જે યોજનાઓ છે એ લોકો સુધી પહોંચાડવામાં પણ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે નેતાઓ છે એ ખૂબ મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી આપ જોઈ રહ્યા છો કે જ્યારે ઇલેક્શન આવે ત્યારે
એ અલગ પ્રકારનો પોલિટિકલ હિસ્ટીરિયા ઉભો થાય. એમાં જે વિરોધ પક્ષના નેતાઓ તાબડતોડ શાસક પક્ષ તરફ આવવા માટે પ્રેરાય એટલું જ નહીં, પરંતુ ખૂબ મોટી માત્રામાં આવે છે. હમણાં પણ આપણે જોયું કે આપણને સમગ્ર ગુજરાતમાંથી ખબરો મળી રહી છે કે કોંગ્રેસમાં ગાબડું પડ્યું, કોંગ્રેસમાં ભંગાણ પડ્યું, તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય. હકીકત એ છે કે આપની વાત બિલકુલ સાચી છે કે જ્યારે પણ કોઈ વિપક્ષના માં બેઠેલા આઈ થિંક કોંગ્રેસ છે કે ભારતીય જનતા પાર્ટી છે, કોઈ પણ હોઈ શકે, પરંતુ હવેની જે રાજનીતિ છે એ પોલિટિકલ સ્કોર સેટલ કરવા માટેની હોય છે. કે જ્યારે પ્રધાનમંત્રી કહે છે કે જ્યાં સુધી છેવાડાના માનવી સુધી તમારી કલ્યાણલક્ષી યોજનાઓ પહોંચતી નથી ત્યાં સુધી એને સંતુલિત વિકાસ કહેવાતો નથી, પરંતુ કમનસીબે એ તમામ વાતો શેઠી શિખામણ ઝાપા સુધી જ સીમિત રહે છે. એ પાછળનું કારણ એ છે કે જિસકી લાઠી ઉસકી ભેંસ. જેનું બોર્ડ બેઠું છે તો એ એમ કેમ પ્રકારે કોઈ પણ રીતે એવો ક્યારેય કોઈ પાર્ટીને સામેવાળા પાર્ટીના નેતાને ચાન્સ નહીં આપે કે આ કામની રજૂઆત અમારા થકી થઈ હતી અને અમે તેને ફૂલફિલ કરાવ્યું છે. એનું કારણ એ છે કે આ પોલિટિકલ એક માઇન્ડસેટ છે અને આગળના દિવસોમાં એને પોલિટિકલ એને કઈ રીતે એ વાતને મોમેન્ટમ જાળવીને એને એન્કેજ કરવું, બસ એ જ દિશામાં કામ થાય છે. એને જ કારણે અત્યારે આપ જુઓ છો કે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી જ્યારે ભારતીય જનતા પાર્ટીનું એક ચક્રીય શાસન છે ત્યારે એવા સંજોગોમાં મોટી સંખ્યામાં જે આ હિજરત થઈ રહી છે તો એમાં એવું માની લેવાને કોઈ જ કારણ નથી કે કોંગ્રેસમાંથી આવેલો નેતા એ તાબડતોડ ભારતીય જનતા પાર્ટીમાં સત્તાના શિખર ઉપર બેસી જાય છે. બિલકુલ. અને પેનલમાં બેઠેલા જયરાજસિંહ પરમાર તો એમનાથી મોટો પુરાવો કયો હોઈ શકે કે એમને હાર્ડકોર ગ્રાઉન્ડ ઝીરોની જ રાજનીતિ કરવાની છે, એમણે એક સમર્પિત કાર્યકર તરીકે જ જોડાવાનું છે. તો આવા સંજોગોમાં જ્યારે ચૂંટણી લક્ષી જ્યારે હિજરત થતી હોય છે તો હવે પ્રજા પણ સમજી રહી છે. નેહા, આપણે આ દર્શકોને એ જ સમજાવવાની કોશિશ કરી રહ્યા છે કે જ્યારે ચૂંટણીઓની જાહેરાત થાય ત્યારે ખૂબ મોટી માત્રામાં જે પલાયન જે નેતાઓ એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં કરે છે તો કમનસીબે ગુજરાતની જે જનતા નથી પરંતુ ઓલ ઓવર નેશનના જે વોટર્સ છે, હું એને બ્રોડ સેન્સમાં વાત કરું છું, એમની મેમરી ખૂબ શોર્ટ ટર્મ છે. જ્યારે જે મતદાર છે એની મેમરી ખૂબ શોર્ટ ટર્મ છે, જ્યારે રાજનેતાઓની મેમરી ખૂબ લોંગ ટર્મ હોય છે. તો જ્યારે એ પોતાનો પક્ષ પલટો કરતો હોય છે ત્યારે એ આગળનું ગણિત ગોઠવતો હોય છે, પરંતુ પબ્લિક માટે હંમેશા એક મતનું જે કિંમત છે એ માત્ર ને માત્ર એની સુખાકારીમાં કઈ રીતે ફરક આવશે, એની સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગમાં કઈ રીતે બદલાવ આવશે, શું એને આંતરમાળખાકીય સુવિધાઓ મળશે, શું એને પીવાનું શુદ્ધ પાણી મળશે, શું એને ઘરનું ઘર મળશે, એની બહુ નાની જરૂરિયાતો છે. તો એવા સંજોગોની અંદર જ્યારે પોલિટિકલ પાર્ટી એને અલગ રીતે ઇવેલ્યુએટ કરે છે, પોલિટિકલ પાર્ટી એ જ્યારે એક વોટર પાસે જાય છે તો એ જીતનો પેરામીટર નક્કી કરતું હોય છે, પરંતુ જે વોટર છે એ એમના દ્વારા જે કોઈ વાયદાઓ થયા છે, એમના દ્વારા જે કોઈ કમિટમેન્ટ થયા છે, શું એની ઉપર એ ફૂલફિલ કરી રહ્યા છે, શું એની ઉપર એ ખરા ઉતરી રહ્યા છે. કારણ કે સૌથી મહત્વની વાત એ છે કોઈ પણ પોલિટિકલ પાર્ટી પાસેનું એક જ પેરામીટર છે હાર કે જીત. આ બેની વચ્ચેની કોઈ અવઢવવાળી કોઈ અસમંજસ વાળી સ્થિતિ હોતી નથી. ત્યારે એવા સંજોગોમાં જ્યારે ચૂંટણીઓ આવે છે એને લઈને પોલિટિકલ સ્કોર સેટલ કરવાની જે વૃત્તિ છે એની જે આખી ટેન્ડન્સી છે એ પણ એક્સ્ટ્રીમ લેવલ ઉપર આવી જાય છે. ઓકે ડોક્ટર હેમાંગ, હવે મારે સવાલ એ કરવો છે કે આખરે ખામી ક્યાં સર્જાય છે? કારણ કે કોંગ્રેસમાંથી ભાજપમાં જનારા નેતાઓ અથવા તો એ કહેતા હોય છે કે અમારી અવગણના થઈ રહી છે, અથવા તો એવું કહેતા હોય છે કે વિપક્ષમાં રહીને સત્તાના કામ અથવા તો જનતાના કામ નથી થઈ રહ્યા એટલે અમારે સત્તા પક્ષમાં જોડાવવું પડે છે. હવે પછી ખરેખર આખરે અહીંયા મામલો શું છે? પોતાના અંગત સ્વાર્થ માટે, પદ માટે કે તેના માટે આ લોકો પક્ષ પલટો કરતા હોય છે કે પછી ખરેખર તમે જે લોકોને લીડરશીપ આપી છે તે લોકો પોતાની લીડરશીપ બરાબર નથી સંભાળી રહ્યા, નથી બરાબર ચલાવી રહ્યા? બહુ ગુઢ પ્રશ્ન છે, ખૂબ સરસ પ્રશ્ન છે, પણ આપણે બાય એન્ડ લાર્જ કોઈ નિયમ બનાવી શકીએ એવી પરિસ્થિતિ આ પ્રશ્નના જવાબમાં થઈ શકે એમ નથી. દરેક પક્ષ પલટા પાછળનું કારણ વ્યક્તિગત છે. વાત એક જ છે, જ્યારે
પ્રજા સમક્ષ વાત કરવાની આવે કે હું કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં શું કામ ગયો, તો 2-3 કારણ જ આપી શકાય, જે મેં મારા આગલા વક્તવ્યમાં કહી દીધા છે. પ્રજાને અવગણના થતી હતી, દેશનો વિકાસ મને હવે અહીં દેખાણો, 20 વર્ષ પણ દેખાણો. 20 વર્ષ લગી એને સમજાણું જ નતું, 20 વર્ષે સમજાણું. પણ અંદરના દરેક કારણ વ્યક્તિગત હોય છે. કોકની ક્યાંક પછેડી દબાણી છે, કોકને શોર્ટકટમાંથી દોડતા જઈને મિનિસ્ટર થઈ જવું છે, કોઈને કોઈ અંગત પ્રશ્નો અને એને લીધે વાત અટકેલી છે. બહુ જૂજ લોકો એવા છે, બહુ જ જૂજ, કે જેને કોઈ કારણ, આ મારા મિત્ર જયરાજસિંહ છે, એને પછેડી નથી દબાણી, એને કઈ મોટો લાભ નથી લઈ લેવાનો, 200, 500, 1000 કરોડની પ્રોપર્ટી ક્લિયર કરાવવાની નથી, પણ ગયા. એટલે એવા બહુ ઓછા મિત્રો એવા હોય છે કે જે આવા ખરડે. બાકી દરેકની પાછળ સત્તા, કોંગ્રેસ છોડે અને 20મી મિનિટે શપથવિધિ થાય. કેટલા એવા દાખલા અમારા કુંવરજીભાઈ, અમારા જવાહરભાઈ પાર્ટી છોડે. હવે અર્જુનભાઈ નું સમજાય છે, નવી મિનિસ્ટ્રીમાં અર્જુનભાઈ મિનિસ્ટર કેબિનેટ થવાના છે એવી વાત જગજાહેર છે, બ્રિજેશ મિર્જા. એટલે દરેકને પોતાના કારણો છે, પણ વાત જે કરવાની છે એ જુદી છે. લીડરશીપ, માની લો આપે કીધું કે તમારી લીડરશીપ બરાબર નથી, તો ભારતીય જનતા પાર્ટીની એ સ્થાનિક લીડરશીપ ક્યાં બરાબર છે? તમે જિલ્લાની લીડરશીપ જોવો, શહેરોની લીડરશીપ જોવો. 2 લીડરની ચર્ચા આપણે નથી કરતા, નરેન્દ્રભાઈ કે અમિતભાઈની ચર્ચા આ કાર્યક્રમમાં નથી કરતા. પણ કોંગ્રેસની જે લીડરશીપ છે, જેને તમે નબળી કહો છો, તો ભારતીય જનતા પાર્ટીની કઈ એવી સ્થાનિક મજબૂત લીડરશીપ જોવા મળે છે? રામના નામે પથરા તરે છે. એટલે વાત આટલી જ છે. જાહેર જુદું છે, અંદર દરેકનો જુદો કેસ છે. ના, આમાં આપને એ એડ કરવા માંગીશ કે એની લોકલ લીડરશીપ આપ જે કહો છો બીજેપીની નથી, પણ એનો ફાયદો કોંગ્રેસ કેમ નહીં લઈ શકતી? ઓકે હેમાંગભાઈ. હેમાંગભાઈ, આ એક મુખ્યત્વે એક તક છે. નહીં, આપનો પ્રશ્ન ખૂબ સરસ છે, આપનો પ્રશ્ન ખૂબ સરસ છે. ક્યાંક અને જો પરિણામ તો બિપિનભાઈ સામું દેખાય છે. 25 વર્ષ લગી અમે સત્તામાંથી બહાર છીએ, એનો કોઈ બચાવ થઈ શકે એમ નથી. એનું કારણ એક જ છે, જે આપે કીધું એ, કે કેમ કોંગ્રેસ સત્તામાં આવી નથી શકતી. તો ચોક્કસ આપણે કહી શકાય કે લીડરશીપ જેને સંભાળી એ ભારતીય જનતા પાર્ટીની લીડરશીપને કાઉન્ટર એક્ટ કરવામાં નબળી પડી. ઓકે, ચાલો. અચ્છા, આપણે એમ કહીએ કે પ્રજાએ કોંગ્રેસની વાત ન સ્વીકારી. પ્રજા કોંગ્રેસની વાત પ્રજાને ગળે ઉતરતી નથી. કોંગ્રેસ જે મુદ્દા રજૂ કરે છે એ પ્રજાને પસંદ પડતા નથી. તો એ પણ અમારી જ ફેલ્યોર છે ને. જો અમને ખબર ન પડે કે પ્રજાને શું ગમે છે, પ્રજા કયા મુદ્દા લેવાની છે, જો એ અમે એનાલિસિસ ન કરી શક્યા તો એ અમારી ફેલ્યોર. ઓકે, ચલો. ઓકે જયરાજસિંહ, હવે સવાલ તો એ પણ થાય છે કે ભાજપને કેમ આખરે કોંગ્રેસ નેતાઓની જરૂર પડે છે? પક્ષપલટો કરીને આવેલા એ નેતાઓને તમે આસાનીથી સ્વીકારી તો લો છો, પરંતુ એક આપને એવું નથી લાગતું કે વિચારધારા જયારે મેચ ન કરતી હોય, કોંગ્રેસની વિચારધારા કંઈક અલગ હોય, ભાજપની વિચારધારા અલગ હોય, અને એ જ કોંગ્રેસ નેતાને તમે તમારા પક્ષમાં લઈ લો છો ને પછી એ વિચારધારા મેચ થઈ જાય છે ખરી? જયારે પણ કોંગ્રેસનો કોઈ પણ નેતા તમારા પક્ષમાં ભાજપમાં આવે છે ત્યારે તે એવું કહે છે કે અમારી અવગણના થાય અથવા તો અમને પછી જનતાના કામ નથી કરી શકતા, તો પછી ભાજપમાં આવીને તેને બરાબરનો ન્યાય મળી જાય છે ખરા? જો એક વાત સરસ કરી, એમાં 2 વાત મારે ઉમેરવી છે. આદરણીય ડોક્ટર સાહેબે જે વાત કરી એમાં એમની વાત તો સાચી છે, કેટલીક વાતો એ આ પ્લેટફોર્મ પર કહી પણ નહીં શકે, એમની મર્યાદાઓ છે. હું કોંગ્રેસમાં પણ હતો, 30 વર્ષ રહ્યો છું, એટલે ત્યાંની ઝીણી બધી બાબતો જાણું છું. સવાલ એ નથી. સવાલ શું છે સમજો. હું બંને પક્ષની વાત કરવા માંગુ છું, જે આપના વીટીવીના દર્શકો સુધી પહોંચે. પહેલા તો ખડગેજી મૂક્યા એ પહેલા રાહુલ ગાંધીએ જયારે રાજીનામું આપ્યું, 3 વર્ષ સુધી રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહોતા. સમજો, આમાં કારણો છે. મેં કોંગ્રેસ છોડી સ્પષ્ટ કારણો છે, બહુ સ્પષ્ટતા સાથે. હું એક દાખલો આપું.
ભરતસિંહ સોલંકી એમના જન્મ દિવસે મારા વ્યક્તિગત ભરતભાઈથી કઈ લેવા દેવા નથી, મારા વડીલ છે, સ્નેહી છે, મિત્ર પણ છે, નેતા પણ હતા, પણ જન્મ દિવસે શક્તિ પ્રદર્શન કર્યું, એટલી વસ્તી આણંદમાં ભેગી કરી હોત તો અમિતભાઈ જીતી ગયા હોત. કોંગ્રેસમાં કોકને બતાવી દેવા માટે, કોકને પાડી દેવા માટે, કોંગ્રેસ ક્યારેય ભાજપની સામે ચૂંટણી લડતી જ નથી. કોંગ્રેસ અંદર અંદર જ એટલી બધી લડાઈમાં વ્યસ્ત હોય છે, આ એની પ્રિય રમત છે, આ પાછી એની પ્રિય રમત છે, અને એની પ્રિય રમત આમ બી કબડ્ડી છે, એકબીજાને ટાંટિયા ખેંચવાના. આ નેગેટિવ નથી કહેતો, હજુ એમાંથી ઉકેલ લાવશે તો ગુજરાતી જનતાને ભલે ટક્કર થાય, સ્વાગત છે એનું, અમે તૈયાર જ છીએ. પણ એક નહીં, એના પછી શક્તિસિંહ ગોહિલ, હેમાંગભાઈ મારા પરમ મિત્ર, મારા મોટા ભાઈને પૂછો, શક્તિસિંહ ગોહિલ સાહેબ મારા મોટા ભાઈ છે, ખાલી એમને પૂછો પ્રદેશનું માળખું બનાવ્યું છે. આજે 2 વર્ષથી પ્રદેશ અધ્યક્ષ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનું માળખું નથી, માળખું નથી પ્રદેશનું. ખરગેજીને જયારે મૂક્યા ત્યારે વચગાળાની વ્યવસ્થા તરીકે લાવ્યા હતા. 3 વર્ષ સુધી તમારી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તમે મૂકો નહીં. તમારી પાસે 252 તાલુકા છે, તાલુકા સમિતિઓ છે, પૂરતા તાલુકા અધ્યક્ષ, અને તમે બુથ સુધી, તમે પેજ પ્રમુખો તો બહુ દૂર 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 સુધી, શક્તિ કેન્દ્રો સુધી બહુ દૂર દૂરની વાત છે. પછી ભાજપે પૈસા વેરી દીધા, ભાજપે ફોડી નાખ્યા, પછી ઠીકરું ઈવીએમ પર ફોડવાનું. એવું નથી. દર 10માંથી 7 જણા ભાજપમાં છે. હું તમને કહું, 10,000 શક્તિ કેન્દ્રો છે, ફરજિયાત છે ટિફિન બેઠકથી ચાલુ કરી કેટલા આવે 2-5% નિષ્ઠાથી કામ કદાચ ના કરતા હોય, પણ તમે કાર્યકર્તાઓને જે કોંગ્રેસ એક રાજકીય પક્ષ તરીકે જે ચલાવવો પડે ડિસિપ્લિનરી એક્શનમાં, ડિસિપ્લિનમાં, એ રાજકીય પક્ષ ભજન મંડળી છે નહીં ભાઈ. આ તમારે પેજ સમિતિના પ્રમુખ કરો એ તો વધુ માઇક્રો પ્લાનિંગ છે. મને કોંગ્રેસના એક સિસ્ટમમાં આજ સુધી હજુ પ્રદેશનું માળખું નથી, ત્યાં તમે બૂથ સુધી, મોહલ્લા સુધી ક્યારે જવાના છો? તમારી પાસે આખી ગુજરાતની 32 કોમો એવી છે. હું આ એકદમ પાયાની નેકેડ ટ્રુથ કહું છું, નગ્ન સત્ય કહું છું. કોંગ્રેસ પાસે 32 કોમો એવી છે જેમાંથી 100 મત નથી મળતા, 100 મત નથી મળતા. વિશ્વકર્મા સમાજ છે, વિશ્વકર્મા સમાજમાંથી 100 મત કોંગ્રેસ લઈ શકતી નથી. વિશ્વસનીયતા જ ગુમાવી દીધી છે. હું જાતિવાદ તરફ નથી જતો, આખી કોંગ્રેસને પર્ટિક્યુલર 2-3 કોમો એક બાનમાં લીધેલી છે. એટલે સામાન્ય નાગરિકને સમજો, ડોક્ટર સાહેબ સમજો, વશિષ્ઠભાઈ, સામાન્ય નાગરિકને તમે પ્રતીતિ કરાવવામાં નિષ્ફળ ગયા છો કે મારી પાર્ટી છે. મયંક નાયક સમાજના આખા રાજ્યમાં વોટ કેટલા? રાજ્યસભાનો સભ્ય તમને જોવા મળે. સમજો, જગદીશભાઈ પંચાલ સમાજના મત કેટલા ગુજરાત રાજ્યમાં? તમને મંત્રીમંડળમાં જોવા મળે ને વટકે 7 ચૂંટાઈને આવે અને અમદાવાદ શહેરના સંગઠનમાં પ્રમુખ પણ બનાવવામાં આવે. મારી વાત સમજો, કોંગ્રેસમાં મને બતાવો. તાલુકા પંચાયતની ટિકિટ ના લઈ શકે સાહેબ, નાની કોમનો માણસ. આ તો મેં દાખલો આપ્યો, ભરૂચથી રમેશ મિસ્ત્રી હોય, પાલનપુરથી ગોવિંદભાઈ પ્રજાપતિ હોય, એક નહીં હું તમને 100 દાખલા એવા આપું. પ્રવીણ માળી ડીસાથી હોય. કેટલા મત સાહેબ? માળી સમાજને ટિકિટ આપવાથી આખા રાજ્યમાં ફક્ત 2 તાલુકાઓમાં માળી સમાજના મત છે. વશિષ્ઠભાઈ, તમે સોશિયલ એન્જિનિયરિંગ આખી બુકે બનાવી છે, બુકે, ગુલદસ્તો. Each and every flower in the garden has its own importance. ધતુરો પણ ચડે છે શંકરને, આકડીઓ પણ હનુમાનજીને ચડે છે. એટલે એકે એક જણનું કામ છે. કોંગ્રેસમાં કોઈ પંચાલ, કોઈ લુહાર, કોઈ સુથાર, કોઈ બારોટ ટિકિટ ના લઈ શકે સાહેબ. હું વાત કરું છું, ફક્ત મોટી 2-3 કોમો ટિકિટ લઈ જાય. અને હું જાતિવાદનો વિરોધ નથી, હું ક્ષત્રિય છું છતાંય બોલું છું. તાલુકા જિલ્લામાં ક્ષત્રિય આપો, એ ઠાકોર સમાજના આપો, એ પાટીદાર સમાજના આપો, 1-2 જિલ્લામાં હોય તો આહિર સમાજના આપો. યાર એ સિવાય કોઈ જોવા જ ના મળે તમને. તમે બુકે તો જુઓ, મિલે સુર મેરા તુમ્હારા બને સુર હમારા. તમે ડિઝાઇન તો જુઓ, અને પછી ઠીકરું ઈવીએમ પર ફોડવું હોય તો ભોગ તમારા. હું એક નહીં
આવા તમને હું તમને 100 સજ્જડ કારણો આપું ડોક્ટર સાહેબ, માય ડિયર બ્રધર ઓકે, હેમંતભાઈ, ઓકે, જયરાજસિંહ. હું તમને 100 સજ્જડ કારણો આપું કેમ ભારતીય જનતા પાર્ટી જીતે છે. અને પછી પૈસા વેરી કાઢ્યા અને અમારા ફોડી લઈ ગયા. ફોડી નથી લઈ ગયા ભાઈ, તમે વિચાર તો કરો. 27 વર્ષથી બહાર છે, કોઈને ચિંતા છે ખરી? હજુ જન્મદિવસના નામે શક્તિ પ્રદર્શનો થાય છે. એ શક્તિ પ્રદર્શનો ચૂંટણી વખતે કર્યા હોત તો પ્રદેશનું માળખું બનાવ્યું છે, કોઈ હોદ્દેદાર બનાવ્યા છે ખરા? એના પર જિલ્લા પ્રમુખોના જિલ્લા સમિતિઓ બનાવીને કોઈએ રિવ્યુ મિટિંગ લીધી? કોઈએ હિસાબ કર્યા છે? કોઈએ ઓડિટ કર્યા છે? ખાલી કશું કરવાનું નહીં. અને આ તો ચૂંટણીના મેદાનમાં જીતા વહી સિકંદર હોતા હે ભાઈ. તો આ તો સામધામ દંડ ભેદ બધું આવે. તમારે જો કાર્યકર્તાઓની ફોજ જો ભારતીય જનતા પાર્ટી નિષ્ઠાવાન કાર્યકર્તા છે, નિષ્ઠાવાન કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી ઓકે, પાસે. ચાલો, ઓકે. એ સહેજ પણ વિચલિત થતો નથી, ઓકે. કોઈ પણ પરિસ્થિતિમાં વિચલિત થતો નથી. સમજો, ગમે તેટલી, એટલે કહું છું કે સિઝનમાં ગમે તેટલી મગફળી આવે, બદામના ભાવ ના ઘટે એટલે ના જ ઘટે. સાહેબ લખી રાખો, ભારતીય જનતા પાર્ટીનો એટલે જ વિજય થાય છે. અને પછી ફૂટી ગયા અને લઈ ગયા અને તોડી ગયા, કશું જ નહીં ભાઈ, બહુ સ્પષ્ટતા સાથે. અને બીજું કહું, કોઈ નહીં, બધાને ન્યાય મળે છે. જેટલા જાય છે એમના મેરિટ પર, ગુણ દોષના આધારે બધાને બધી જગ્યાઓ મળે જ છે ભાઈ. એટલે ક્યાંય કોઈ ગયા ને કોંગ્રેસમાં ગયા એટલે છોડીને ભાજપમાં ગયા એટલે ખોઈ ગયા ને એવું બધું છે જ નહીં. કોંગ્રેસ ચાલો. ઓફિસ, ઓકે, જયરાજસિંહ આવું છું. ઓકે. જે લોકોએ 5-6 લોકોએ બાનમાં લીધો છે કોંગ્રેસ પક્ષ. જિલ્લે સુબા, જિલ્લે રાહુલ ગાંધીમાં તાકાત નથી કે બોરસદ ને આણંદ ની અંદર ભરતસિંહ સોલંકી પૂછ્યા વગર નિર્ણય લઈ શકે. સાબરકાંઠામાં રાહુલ ગાંધીની તાકાત નથી, મુકુલ વાસનિકની તાકાત નથી કે મધુસૂદન મિસ્ત્રીને પૂછ્યા વગર કામ કરી શકે. ભાવનગરમાં શક્તિસિંહ ગોહિલને પૂછ્યા વગર પત્તું ના હાલે સાહેબ. શું વાત ઓકે. કરો છો? ઓકે, એટલે ઓકે, હું તમે ઓકે. એક જિલ્લે સુબા નિમેલા છે ભાઈ. પાર્ટીની ભાવના ખતમ થઈ ગઈ છે અને પછી ભાજપ પર ઠીકરા ફોડવાના, ઈવીએમ પર ઠીકરા ફોડવાના, તો મુબારક તમને. ઓકે, ચાલો, ઓકે. બિપિનભાઈ, હવે એક વાત એ પણ સામે આવી છે ને આક્ષેપ પણ કોંગ્રેસ તરફથી ઘણી વખત થઈ ચૂક્યા છે કે તમે સત્તા પક્ષમાં જોડાઓ એટલે તમને ક્લીન ચીટ મળી જાય. એ તો બહુ સ્પષ્ટ છે કે જયારે શાસન ગવર્મેન્ટમાં, એટલે કે કોઈ પણ લીડરશીપનું કન્વર્ઝન જયારે જે છે કે કોંગ્રેસમાંથી બીજેપીમાં જાય, ત્યારે જે છે કે ભાઈ એના બધા ગુણદોષ ને એ બધું જે આપે કીધું કે ભાઈ બીજેપીના પ્રવક્તાએ કીધું કે ભાઈ ગુણદોષના મેરિટના આધારે ત્યાં આગળ બધું સિલેક્શન કરીને પછી એમના આગળ એમના જે તે સ્થાન આપવામાં આવે છે અને મેરિટમાં પણ રાખવામાં આવે છે. એ પ્રમાણે ત્યાં આખું કન્વર્ઝન થઈ જાય. પરંતુ આપણે એ જોઈએ કે ભાઈ જે સ્થાનિક ઉમેદવારો છે એમાંથી જે પક્ષ પલટો જે 2021માં કર્યા હોય અને બીજી વાર જે છે અત્યારે એ બીજી વાર કોંગ્રેસમાં આવવા માંગતા હોય, પરંતુ જો એમને જે છે કે મુખ્યત્વે સ્થાનિક એટલે કે સ્ટેટ લેવલની લીડરશીપ જો એ એના મેરિટ્સ ધ્યાનમાં રાખીને જો એ કન્વર્ઝન કરી શકે તો પક્ષ પલટું બીજેપીના કોંગ્રેસમાં આવે અને કોંગ્રેસના બીજેપીમાં જાય. એવું શક્ય જયારે બને ત્યારે મને લાગે છે કે જે કોંગ્રેસ જે છે કે આ 40 લાખ વોટોમાંથી મેક્સિમમ વોટો કન્વર્ઝન કરી શકે. અને આ જે છે ગ્રામીણ રાજકારણ છે, એમાં જે છે કે હું તો ખાસ કહીશ કે ત્યાં આગળ કોઈ એટલે ભલે બીજેપી ને કોંગ્રેસ બંને એમ કહેતા હોય ભાઈ અમારું રાજકારણ છે, પરંતુ ત્યાં આગળ તો સ્થાનિક અને મુખ્યત્વે ત્યાંની સહકારી મંડળીઓ વાળું જ રાજકારણ હોય છે અને જાતિવાદનું રાજકારણ હોય છે. ત્યાં આગળ તો પક્ષ સેકન્ડરી હોય છે, પહેલો ઉમેદવાર અને પોતે કઈ જાતિનો છે એને ધ્યાનમાં રાખીને ત્યાં વોટિંગના એ મુખ્યત્વે થતું હોય છે. અને આખી પ્રણાલી જુદી હોય છે. સ્ટેટ અને જે પાર્લામેન્ટના ઇલેક્શનો ટોટલી અલગ હોય છે, ત્યાંના પ્રશ્નો અલગ હોય છે, અહીંના જે પ્રશ્નો અલગ હોય છે. અને મુખ્યત્વે એક પ્રશ્ન મુખ્યત્વે રહે કાયમ માટે કે પક્ષ પલટો શા માટે વધે? કારણ કે લીડરશીપ લોકલની જે હોય, સપોઝ કોંગ્રેસમાંથી કોઈ ઉમેદવાર જે છે એ તાલુકામાં જીત્યું પરંતુ જિલ્લામાં જો એ બીજેપી હોય તો ત્યાં સપોર્ટ ના મળે. એવી રીતે સ્ટેટ લેવલમાં પણ એને સપોર્ટ ના મળે. એટલે જનરલી શાસન જે બાજુ હોય એ બાજુ લીડરશીપ એટલે કે લોકલ કાર્યકર્તાઓ પણ એ બાજુ વધુ ખેંચાતા હોય છે અને વિકાસી દોટમાં એ આગળ વધતા હોય છે અને એ પ્રમાણે જ લોકો પોતાના એજન્ડા ફિક્સ કરતા હોય છે. એટલે ઉમેદવારનું સિલેક્શન જે છે એ જે તે પાર્ટી જે છે એ મુખ્યત્વે પહેલા જાતિ આવે છે, ગ્રામીણ રાજકારણ આવે, સહકારી ક્ષેત્ર, પછી જે છે પક્ષની જે મેરિટની પદ્ધતિઓ અહીંયા જોવા મળતી હોય અને એનું કેટલા વર્ષનું આદાન પ્રદાન છે વિકાસમાં.
અને એ કેવી રીતે આખું જે છે લિંકેજીસ પોલિટિકલ, એટલે આપણે કહીએ કે ગ્રાસરૂટ ટુ સ્ટેટ લેવલ સુધી ક્યાં સુધી એમનું કેટલા પહોંચેલા છે વિકાસ માટે અને કેટલા કામો કર્યા છે. અને જો એ ના થાય એટલે તરત એ બીજા 3 વર્ષ પછી કે એ જે બીજા પક્ષમાં જતો જ રહે, એમાં કોઈ નવું નથી. અને વિકાસ માટે જાય એમાં કઈ ખોટું પણ નથી, હું ખાસ આપને કહીશ. ઓકે, ચલો, એટલે કે સવાલ અહીંયા જ થઈ રહ્યો છે કે જ્યારે પણ કોઈ પણ ચૂંટણી નજીક હોય તે સમયે ખાસ કરીને પક્ષ પલટો કરવા માટે જે મોકો જોઈને બેઠા હોય તેવા નેતાઓ ખાસ કરીને કોંગ્રેસમાંથી ઉભરી આવે છે અને ત્યારબાદ ભાજપમાંથી ચૂંટણી લડવા માટે એ પ્રકારની હોડ જામે છે ને દોટ મૂકવામાં આવે છે અને તેને જ કારણે કોંગ્રેસ પણ ક્યાંક ધીમે ધીમે સમાપ્ત થઈ ગયું હોય, સમાપ્ત થઈ રહી હોય અથવા તો પછી કોંગ્રેસમાં જે નુકસાની કે ભંગાણ સર્જાયું આવા બધા શબ્દો પ્રયોગ કરવા પડે છે. પરંતુ હવે સવાલ તો અહીંયા એ છે કે આવા જે પક્ષપલટુ નેતાઓ છે તે પોતાના અંગત સ્વાર્થ માટે કે પછી ખરેખર તેમની અવગણના થતી હોય કે પછી જનતાના કામો વિપક્ષમાં રહીને નથી થતા અને સત્તા પક્ષમાં જઈને પછી એ કામો તેઓ જનતાના કરે છે. ચર્ચા યથાવત રાખીએ, રોકાઈશું બ્રેક માટે. વેલકમ બેક. એટલે કે મહામંથનમાં આપણે આજે એ જ જવાબ મેળવવાનો પ્રયત્ન હજી કરી રહ્યા છે કે ભાજપમાંથી ચૂંટણી લડવા માટે આટલી બધી દોડ કેમ લાગે છે. સીધી જ વશિષ્ઠભાઈ સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને આપને પ્રશ્ન કરવા માંગીશ. અત્યારે જયરાજસિંહે પણ કહ્યું કે કોંગ્રેસમાંથી આવે છે તો તે લોકો ખોવાઈ નથી જતા, તેમને પણ આપવામાં આવે છે, પદ આપવામાં આવતું હોય, ટિકિટ આપવામાં આવતી હોય તો ગમે તેની એમને વાત કરી હોય. પરંતુ સવાલ અહીંયા એ પણ છે કે જો કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને સાચવવામાં આવતા હોય, તેમને પદ આપવામાં આવતા હોય, આપણે જોઈ પણ ચૂક્યા છીએ, ટિકિટો પણ આપવામાં હોય, તો પછી ભાજપમાં રહેલા વર્ષોથી એ નેતાઓ છે તેમની સાથે ક્યાંય અન્યાય નહીં થતો હોય? બિલકુલ, આ ખૂબ જ એક પોઈન્ટ બ્લેન્ક સવાલ છે. કારણ કે આપ જાણો છો કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આઈડિયોલોજીકલી બે અલગ અલગ વિચારધારા ધરાવતી પાર્ટી છે. પરંતુ આપ યાદ કરો કે વર્ષો પહેલા જ્યારે કોંગ્રેસ મુક્ત ભારતની દિશા તરફ આગળ વધવાનું છે એવું ભારતીય જનતા પાર્ટી ખૂબ એગ્રેસિવલી લોકો સુધી આ વાત લઈને જતી હતી. પરંતુ હવે કાળક્રમે પરિસ્થિતિ એવી થઈ છે કે હવે ખુદ ભારતીય જનતા પાર્ટીનું જે કદ છે એ કોંગ્રેસ યુક્ત નેતાઓ સાથે વધી રહ્યું છે એવું લાગી રહ્યું છે. જોકે જયરાજસિંહ ની વાત પણ મેં સાંભળી છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જે કોંગ્રેસમાંથી જે નેતાઓ આવે છે એમને પણ યોગ્ય ન્યાય અને યોગ્ય સન્માન મળે છે. એમનો પર્સનલ મત હોઈ શકે, પરંતુ આને કારણે જે ભારતીય જનતા પાર્ટીના જે ડિઝર્વ કરતા કેન્ડિડેટ છે, જે ખરેખર ખૂબ જ મહેનતુ કાર્યકરો છે, જે ગ્રાઉન્ડ ઝીરો ઉપર કામ કરે છે, તો એમને ક્યાંક ને ક્યાંક નિરાશાનો સામનો કરવો પડે છે. કારણ કે સામાન્યતઃ એવું દેખાયું છે કે જ્યારે પણ કોઈ પણ કોંગ્રેસમાંથી ભાજપમાં જવું કે ભાજપમાંથી કોંગ્રેસ પર જવું એ કન્ડિશનલ હોય છે હંમેશા. ભલે એ મીડિયા સુધી વાત નથી આવતી કે ભાઈ અમને અમારું અવગણના થાય છે, પક્ષનું નેતૃત્વ અમારી વાત નથી સાંભળતું, એ માત્ર કહેવા પૂરતી વાતો છે. પરંતુ એ પ્રી ડિઝાઇન્ડ એક ફોર્મેટ હોય છે અને એમાં તમામ પ્રકારની કન્ડિશનો ઉપર હામી આવ્યા પછી, એનો ગ્રીન સિગ્નલ આવ્યા પછી જ કોંગ્રેસની વંડી ઠેકાતી હોય છે કે ભાજપની વંડી ઠેકાતી હોય છે. અને ઇટ્સ અ નેકેડ ટ્રુથ અને આને કોઈ ડિનાય કરી નહીં શકે. પરંતુ સામાન્યતઃ જ્યારે કોઈ પાર્ટીમાં વર્ષો સુધી જ્યારે કોઈ ચોક્કસ લેવલ ઉપર કામ કરીને સંગઠન, કારણ કે જો જેવી રીતે કોઈ પણ પાર્ટી માટે સંગઠન ખૂબ મહત્વની ભૂમિકામાં હોય છે, કારણ કે સંગઠન એનો બેઝ છે, ત્યારે આવા સંજોગોમાં જે સંગઠનમાં એડી ચોટીનું જોર લગાવે છે, રાત દિવસ જોયા વગર એ પાર્ટીને મોટી કરવા માટે કામ કરે અને પછી એની સાથે જયારે અન્યાય થાય છે તો નિશ્ચિતપણે ખુદ પ્રધાનમંત્રી કહે છે કે પાર્ટી માટે કાર્યકર એ દેવ દુર્લભ છે, તો એ દેવ દુર્લભ કાર્યકર નારાજ થઈ જાય છે. ઓકે, બરાબર છે. ઓકે, ચલો જયરાજસિંહ, માત્ર 1 મિનિટ, સમય મર્યાદા છે. હા, જયરાજસિંહ. જો લોકશાહીમાં પહેલા રાજાશાહી હતી ત્યારે માથા વધેરતા હતા અને સત્તા બદલાતી, એટલે રાજાએ બીજી સત્તા મેળવવી હોય તો લશ્કરથી લડાઈ કરવી પણ માથા કાપવા પડે ત્યારે સત્તા બદલાય. એટલે જે માથા વધેરી સત્તા મળતી હતી હવે વધારી જ મળે છે. તો વધારી સત્તા મળવાની હોય તો કોઈ પણ વ્યક્તિ આવે તો સ્વાગત છે એનું. અને બીજું કહું કે એવી જગ્યાએ દાખલા તરીકે જે જગ્યાએ ભારતીય જનતા પાર્ટી જીતી શકી નથી, હારી હોય, ત્યાંથી ત્યાંનો ધારાસભ્ય આવે તેમાં ખોટું શું છે? ભારતીય જનતા પાર્ટી શેના માટે ના પાડે? મને આટલી વાત સમજાય તો. દાખલા તરીકે પોરબંદર
તો પોરબંદરની અંદર અર્જુનભાઈ 17 જણા જીત્યા તો પણ અર્જુનભાઈ જીત્યા છે. એનો મતલબ શું થયો કે 156 ના વાતાવરણમાં પણ અર્જુનભાઈ જીત્યા છે. તો અર્જુનભાઈ શક્તિશાળી છે અને ભાજપમાં જોવા માંગતા હોય તો ભાજપને શું વાંધો હોય ભાઈ? મારી વાત Okay. સમજો છો? Okay, એટલે okay. કોઈ જીતી ગયા લઈ લે છે એવું કશું છે જ નહીં. અને ચાન્સ આપવાની વાત આવે તો બહુ સ્પષ્ટતા સાથે કહું, બહુ સ્પષ્ટતા સાથે ગુણ દોષના આધારે જ મળે. કોંગ્રેસમાં કે ભાજપમાં કોઈ તમે આવી ગયા ને આપી દીધું એવું હોતું જ નથી. કોંગ્રેસમાંથી ભાજપમાં આવી ગયા એટલે બધું આપી દીધું એવું માનવાનું કારણ નથી. Okay. પણ સાવ સાઈડમાં થઈ જાય છે એવું પણ નથી. એટલે મેરિટના આધારે મેં ગુણ દોષ શબ્દ વાપર્યો છે ઓકે ચાલો કે તમારી ઓકે, જયરાજસિંહ, એબિલિટી, સમય મર્યાદા જરૂરિયાત, છે. આવડત, સ્કિલ અને પ્રજાનું સમર્થન ઓકે. એ પ્રમાણે ઓકે, નિર્ણય ડોક્ટર થાય. હેમા. અને ઓકે. સિસ્ટમમાં રહીએ તો આવી જઈએ, ઓકે ડોક્ટર હેમાંગ સિસ્ટમમાં રહીએ તો આવી જઈએ. ઓકે ઓકે ડોક્ટર હેમાંગ લાસ્ટ પ્રતિક્રિયા. મારે જયરાજભાઈને પૂછવું છે. કોંગ્રેસ વિશે ઘણું કીધું, પ્રમુખ નથી, આ નથી. જેપી નડ્ડાની જગ્યાએ નવા પ્રમુખ મૂકવાની વાત મને એમ છે નવરાત્રી પહેલાથી ચાલે છે. ગુજરાતમાં પણ પાટીલ સાહેબની જગ્યાએ નવા પ્રમુખ મૂકવાની વાત નવરાત્રી, પછી દિવાળી, પછી સંક્રાંતિ, ઓકે સમય હવે મર્યાદા હોળી. છે. એટલે એક આંગળી તમે કોંગ્રેસ તરફ કરી તો 4 આંગળી તમારી તરફ છે. આ વાત નક્કી છે. ઓકે, તમારે ઓકે. કેટલાય શહેર પ્રમુખ નીમવાના હજી બાકી છે અને કોંગ્રેસનું સંગઠન જાહેર થઈ ચૂક્યું છે. હું ગુજરાત રાજ્યનો પ્રમુખ છું. આખું માળખું શક્તિસિંહે જાહેર કરેલું જ છે. એ ઓકે કદાચ આપની જાણ લાસ્ટ બાદ 30 સેકન્ડ. ઓકે લાસ્ટ 30 સેકન્ડ જયરાજસિંહ, સમય મર્યાદા છે. ઓકે વાત બહુ સ્પષ્ટતા સાથે કહું, સી.આર. પાટીલ ઇન્ચાર્જ પ્રમુખ નથી, જેપી નડ્ડાજી ઇન્ચાર્જ પ્રમુખ નથી, એક્ઝિસ્ટિંગ પ્રમુખ છે, પ્રમુખ ચાલો, વગરનું ઓકે. નથી. સમજો, રાહુલ ગાંધી તો છોડીને નીકળી ગયા તો ખાલી હતી, કોઈ ચાર્જમાં નથી પાટીલ સાહેબ કે નડ્ડા સાહેબ. બંને એક્ઝિસ્ટિંગ પ્રમુખો જ છે હાલ. એ છોડે પછી નવા આવવાની વાત આવે એટલે આ બંનેની સરખામણી કરી એ વ્યાજબી નથી, એમ મારું કહેવું છે. ઓકે ચલો જયરાજસિંહ, ડોક્ટર હેમાંગ, બિપિનભાઈ અને વશિષ્ઠભાઈ, આપ તમામ લોકો અમારી સાથે જોડાયા, ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ જે પ્રકારની ચર્ચા આજે આપણે કરી અને ખાસ કરીને એ વાત કે ભાજપમાંથી ચૂંટણી લડવા માટે દોટ આખરે નેતાઓ કેમ મૂકતા હોય છે, પોતાના અંગત સ્વાર્થ માટે મૂકતા હોય કે પછી પદ મેળવવા માટે મૂકતા હોય, પરંતુ મહત્વપૂર્ણ સવાલ અને એ બાબત એ છે કે જનતાના કામ થવા જોઈએ, પછી તમે વિપક્ષમાં હોય કે પછી તમે સત્તા પક્ષમાં. આ સાથે મહામંથનમાં રજા લઈશું. નમસ્કાર.